અને ભાઈ હવે બીજી પરવી રહેશે જો મિત્રો આવી રીતનું બાંધ્યું છે કંઈક વાહ ભાઈ વાહ એક નંબર બાંધી દીધું છે ને એ બીજું કામકાજ ચાલુ તો મિત્રો ફાઇનલી ભીમે આપણે હે ને ભાઈ કમડોળ મેલી એક ઝીંગો પકડી લીધો છે અને ટીટમ આવી ગયો છે ભાઈ હું છે ને ભાઈ ઓલા બીજા કમડોળ હવે કે નતા આવતું હા ભાઈ જો ભાઈ એક ઝીંગો આવી ગયો ભાઈ જો ભાઈ ભાઈ ભીમ બતાડશે ઓ ભાઈ અરે વાહ કેમ પણ તો હાલો મિત્રો આપણા નવા વ્લોગ સાથે સ્વાગત છે તો બધાને જય માતાજી અને આજે આપણે આવેલા છીએ દોરવા આવેલા છીએ ને ભાઈ થોડું ગળ હાટું છે ને આપણે હોંડિયા તાણવાના છે તો વેડી લઈને આવેલા છીએ અને હમણાં અમે તમને બધું બતાડીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો ભાઈ ભીમ જાય છે ત્યારે શીપલા ઉખડવા અને ભાઈ મને સાકું આપી દીધી તો ભાઈ મારે શીપના ઉખડવા જવાને અને ભાઈ ઉખડી રહ્યા છે તો જોઈ શકો છો ભાઈ મોજા અત્યારે ફૂલ છે અને દરિયા પણ અત્યારે થોડો ઘણો તોફાન છે કારણ કે અત્યારે વાવાઝોડાની શક્યતા છે કે એના લીધે થોડું ઓલું તોફાન છે તોય આપણે આવેલા છીએ આજે દોરવા ભાઈ ઓ ભાઈ હાલો ભાઈ હું બતાડું ભીમ હમણાં શીપના ઉખડી રહ્યો છે તો મિત્રો આપણે અત્યારે ભીમ કાં પહોંચી ગયા છે અને ભાઈ ભીમ અત્યારે આમ જો ભાઈ કેવા ખતરામાં શીપના ઉખડી રહ્યો ચાલો હું બતાવું જો ભાઈ હા અત્યારે આપણે ભીમ અત્યારે શીપના ઉખડી રહ્યો છે અને આવી રીતનું બધું છે જવું અહીંયા જોવો ભાઈ આ બાજુલી પાણી આવે અને આ પડખેલી પાણી આવે બે બાજુલી પાણી આવે છે અને ભાઈ આમાં શીપના સોઈટાવે નહીં ઉખડવાનું શીપના તો હાલો ભાઈ આપણે થોડાક શીપના ઉખડ લઈને પછી મળીએ ભાઈ ભીમ અત્યારે ઉખડી રહ્યો છે અને ઉખડીને પછી આપણે કમડળમાં બાંધી દેવાના છે અને પછી આપણે બધાવાના છે ઝીંગા જો ભાઈ કેમ પણ કેટલી ઉતાવળમાં ભાઈ કાઢી રહ્યા છે તો હાલો ભાઈ ઘટાવીએ ને પછી દોર બનાવીને પછી મળીએ તો આ ખોખા છે આપણે બધું કાઢી નાખ્યું છે જો ભાઈ આપણા બધું અત્યારે આપણી ગળ બનાવવાનું તૈયાર કરી નાખ્યું ભાઈ એમ કે તો ભાઈ સુરેશભાઈ ભીમભાઈ આપણે પરવીરા છે એક તૈયાર કરી નાખી છે અને ભાઈ હવે બીજી પરવીરા છે જો તો ભાઈ આવી રીતની જ છે ને હજી આની પછીની એક બનાવવાની છે ટોટલ કરવાની છે આપણે ત્રણ કમડળ છે એટલે 3 બનાવવી જ પડશે તો જોઈ શકો છો ભાઈ આપણા ચીપના કાઢીને તૈયાર કરી નાખેલા હતા ને તો મિત્રો તૈયાર કરી નાખ્યું છે જો ભાઈ વાળા ભાઈ નાખી દીધા વાળાથી પરવીન જોઈ શકો છો ભાઈ તૈયાર કરી નાખશે ને હવે ભાઈ આપણે બાંધવાનું છે કમડળમાં અહીંયા આગળ હું તમને બતાડું જોઉં આ પહેલાં તમે જોઈ લો તો મિત્રો હવે આપણે બધું તૈયાર કરી નાખ્યું છે ને હવે કમડળમાં બાંધવાનું છે તો બાંધીને એ હવે તમને મુલાકાત કરાવીએ હાલો બાંધીને પછી આપણે ફગાવવાનું છે દરિયામાં કેટલા ટીટમ બાંધે છે એ જોવાનું છે હાલો તો જો ભાઈ ભીમ બાંધી રહ્યો છે ત્યારે કમડળમાં તો ભાઈ એક બાંધી દીધું છે અને બીજું બાંધે છે ને હવે આગળ ત્રીજું બાંધીને હવે સીધું આપણે દરિયામાં ફગવી દેવાનું છે અને પછી ટીટમ પકડવાના છે જોવો બાંધીને તરી નાખ્યું છે તૈયાર મિત્રો આવી રીતનું બાંધ્યું છે કંઈક વાહ ભાઈ વાહ એક નંબર બાંધી દીધું છે ને એ બીજું કામકાજ ચાલુ બાંધવાનું અને અહીંયા છે બાંધેલું અને એક ભીમ બાંધી રહ્યો છે તો જો ભાઈ વાળાથી ભેડા મારી દીધા છે એટલે કાંઈ તૂટીને જાય નહીં ને તો જો ભાઈ આપણે મેન દોરીને પોગી ગયા છીએ અને ભીમે ઘા કરી દીધો છે કમડળને ભાઈ બે હાડી રહ્યા છે હરખું કમડળને અને
અને એક કમડળ ઘા કરી દીધું છે ને હજી એક કરી દેવાનું છે. અને પછી 5-10 મિનિટ પછી છે ને આપણે ચેક કરવાનું છે કે ભાઈ કેટલા ચીટમ આવે છે, ઝીંગા આવે છે એ જોવાનું છે. તો ભાઈ જુઓ ભાઈ પહેલી વાર ભીમ અત્યારે કમડળ ઓછું કરી રહ્યો છે અને ભાઈ શું આવે છે તે જોવાનું છે. ભાઈ પહેલી ઓલામાં કાંઈ ન આવ્યું, હાલો પાછા નાખી દઈશું. અને ભાઈ બીજું આઈનપા કમડળ છે એ પણ હમણાં જોવાનું જ છે. કાંઈ એમાં આવે ઝીંગો, છાખડું, કાંઈ બીજું વસ્તુ શું આવે છે જોવાનું છે. તો ભાઈ જો ભાઈ એ પણ જોઈ રહ્યા છે પણ એમાં પણ ન આવ્યું. આ તો આપણું પહેલી થાવ ફેલ ગઈ છે. તો હાલો કાંઈ વાંધો નહીં, પાછા 5-10 મિનિટ પાછા જોઉં. તો મિત્રો આપણે થોડો ઘણો નાસ્તો લેવા હતા ને, હાલો આપણે નાસ્તો કરી લઈએ અને તમે બધા હાલો નાસ્તો કરવા કે નાસ્તામાં હું છે તમને બતાડું હાલો. તો ભાઈ જુઓ ભાઈ કેરી લાવેલા હતા, કેરી છે ભાઈ ને રોટલી છે ભાઈ. ભાગ તો આપણે લાટ લાવ્યા ખૂટે ને એટલે ખાલી એક જ બબલું ખાવાનું છે ભાઈ, મેગી બબલું હે. અને ભાઈ કેરી તો જો ભાઈ તમારે ન ખાવી ને તો ખાવાનું મન છે એવી કેરી છે. લાલ છટા કહો ભાઈ કેચર કેરી જવું. મસ્ત મિત્રો ગળી મધ જેકેટ કેરી આમ જવો ખાલી. આપણને ભૂખ લાગે ને એટલે કેરી હું ગમે એ વસ્તુ હોય નહીં કોઈ હાલે. લુખી રોટલી ખાઈ જાય હો પણ આની અરે રોટલી હોય ને તોય હાલે અને પૂરી હોય ને તો બહુ મજા આવે ખાવાની. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈને. તો ભાઈ જુઓ ભાઈ ભીમની તો કાંઈક અલગ જ ખાવાની મોજ છે. જુઓ ભાઈ હા એ ભાઈ આમ જુઓ તો ભાઈ ખાઈ રહ્યા. વાહ ભાઈ આમ જુઓ હા એ એમ જુઓ ભાઈ ભાઈ દાંત કાઢી રહ્યા ભાઈ. તો મિત્રો ફાઇનલી ભીમે આપણે હે ને ભાઈ કમડળ મેલી એક ઝીંગો પકડી લીધો છે અને ટીટમ આવી ગયો છે ભાઈ. હું છે ને ભાઈ ઓલા બીજા કમડળ જોવાઈ ગયો હતો ને આ ભીમે એક કમડળમાં હે ને એક ઝીંગો આવી ગયો છે. તો ભાઈ પહેલો ઝીંગો તો આવી ગયો છે અને હવે ભાઈ પાછું નાખી દીધું છે કમડળ. જો જુઓ ભાઈ કેવો ઝીંગો છે ભાઈ, હું વાત છે આમ જુઓ ભાઈ. અત્યારે શું બે ઝીંગા તો આવી ગયા છે. જુઓ ભાઈ કમડળ નાખવા ગયો છે અને બે કમડળ અહીંયા નાખેલા છે અને કમડળ નાખી દીધો છે ને હવે આપણે થોડીક વાર પછી અત્યારે પાછું આપણે જોવાનું છે કે કેટલા ભાઈ ટીટમમાં આવે છે. એમાં બનિયારો વ્લોગ છે. તો ભાઈ ભીમ અત્યારે ધોરણ ઊંચું કરી રહ્યો છે, જોવે છે કે કેટલા ઝીંગા આવે છે. જો ભાઈ લ્યો ભાઈ ધોરણ જ ભાઈ ઓલું થઈ ગયું થોડું કમડળ ગળી ગયું તરાવું થઈ ગયું લોટના કારણે. જો ભાઈ તો એક તો કમડળ બાકી છે જોવાનું. આ કમડળ તો હાવ ફેલ વી ગયું છે, કાંઈ વસ્તુ ન આવ્યું. કમડળ તરા ઉપડી ગયું ને એના કારણે થોડું પ્રોબ્લેમ આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, પાછું ઘા કરી દીધું છે એને. તો ભાઈ જોવે છે પાછા. ભાઈ જો લ્યો ભાઈ ઝીંગો ન આવ્યો બોલો, કાંઈ વસ્તુ ન આવ્યું બોલો. હાલો ભાઈ પાછું એક કમડળ જોઈ આવી પાછા હાલો બતાવો. તો ભાઈ જુઓ એક કમડળ જો આવી ગયા છીએ, તેમાં શું આવે છે જે ચેક કરીએ છીએ. ભાઈ આમાં ન કાંઈ ઝીંગો કાંઈ ન આવ્યું, કાંઈ હોંડ્યું ન આવ્યું બોલો. તો ભાઈ પાછા આપણે ચેક કરવા આવ્યા છીએ આપણા કમડળમાં કાંઈ આવે કે નતા આવતું. હા ભાઈ જો ભાઈ એક ઝીંગો આવી ગયો ભાઈ. જો ભાઈ આવ્યો ભાઈ ભાઈ ભીમ બતાડશે ઓ ભાઈ. અરે વાહ કેમ પણ હા જોઈ જુઓ આવી ગયો ને. કોલ ખરે તો ભાઈ કમડળ થોડુંક આટું પડી ગયું ને એના કારણે ટીટમ ન આવ્યો. પણ આજકાલ તમે ખાલી ચેક કરો કેમ પણ જુઓ ભાઈને ખુશી કેટલી થઈ ગઈ કે ઝીંગો આવે તો ખુશી તો થાય જ ને, કેમ ન થાય. તો ભાઈ પાછા ચેક કરી રહ્યા છે. હવે આમાં હોય તો પાછું કામ થઈ જાય. તો ભાઈ ચેક કરી રહ્યા છે. હાલો ભાઈ હાલો ભાઈ કાંઈ ન આવ્યો ભાઈ. હાલો કાંઈ વાંધો નહીં, પાછું આ કરી દીધું છે. હાલો ભાઈ હવે ઓલું કમડળ જોઈ આવી ગયા છીએ આપણે પાછું. હવે ત્રીજું કમડળ જોવા બે તો જોઈને ખાશે અને એમાં તો એક ઈટમ આવ્યો હતો. એક કામ આવી જાય ને તો પાછું કામ થઈ જાય. જો ન આવ્યો બોલો, કાંઈ વાંધો નહીં, દુબારા ટ્રાય કરેંગે. તો ભાઈ પાછા આપણે ચેક કરવા આવ્યા છીએ. પાછો એક ડીટામાં આવ્યો કે નથી આવ્યો એ માટે આવ્યા છીએ.
અને ભાઈ આપણે ટીટમ પકડવાના જ છે ને, જુઓ તમે આજકાલ એટલા ટીટમ પકડીને ભાઈ ભીમ છે ને પેલા ચેક કરે છે ટીટમ છે કે નથી. દોરમાં ખબર પડી જાય આપણને ટીટમ આવ્યો હોય ને તો ભાઈ ભીમને એમ લાગ્યું કે કાંઈક વસ્તુ આવ્યું છે. હવે ભાઈ ચેક કરી રહ્યા છે ભાઈ, જો આવી જાય તો કામ છે. ન આવ્યું ટીટમ કઈ નો બતાનો, બોલો ન બતાય તો કાંઈ વાંધો નહીં. ટીટમ તો આપણે પકડવાના જ છે, ગમે એમ કરીને લાવવાના છે. આપણે દોરમાં તો બતાડવાના જ છે, આપણા ગમડળમાં તો આવવું જ જોઈએ, ટીટમ તો બાંધવું જ જોઈએ. હાલો ભાઈ, આવ્યું ભાઈ, સાખડું આવ્યું ભાઈ. જો એક સાખડું આવી ગયું છે આમાં, આ ગમડળમાં નાનું ઊંચું આવ્યું. જો ભાઈ થેલી પીવી. અરે ભાઈ હું આવ્યું છે, જો પાછી એક સાખડી આવી ગઈ. અરે વાહ ભાઈ વાહ. જો કેમ પણ ઢીંગો ન આવ્યો પણ સાખડી આવ્યો. પાછું આપણે ઘા કરી દીધું છે. જો ભાઈ લોટ તો કેવા વળી રહી. તો મિત્રો આપણે થોડીક વાર પછી પાછા આવ્યા છે કમરો જોવા, પાછું કાંઈ ટીટમ બીટમ બાંધ્યો કે નથી બાંધ્યો, પણ કાંઈ નથી આવ્યું. કાંઈ સાખડી જોવા ન મળી ને કાંઈ ટીટમ જોવા ન મળ્યું, કાંઈ વસ્તુ ન જોવા મળ્યું. તો કાંઈ વાંધો નહીં, હવે પાછા હવે ચેક કરી રહ્યા પાછા. અરે એ આ કાંઈક આવ્યું લાગ્યું. ના ના, આ તો પાણકો નીકળ્યો, બોલો કાંઈ ન આવ્યું. બોલો વાંધો નહીં, હવે બીજું જોઈ આવી. હાલ જુઓ ભાઈ, આવી રીતનો ટીટમ સોઈટો હોય, તમે ખાલી ચેક કરો કે જુઓ ભાઈ કેવી રીતનો ટીટમ હોય. જુઓ ભાઈ આવી રીતનો ટીટમ. અરે વાહ ભાઈ વાહ. જુઓ ખાલી તમે જુઓ કેમ પણ ભીમે પકડ લીધો. મિત્રો આવી રીતના ટીટમ જોવા મળે, બોલો કેમ રીતનો દોરમાં સોઈટો તો એથી પડ્યો નહીં, એને ખબર ન પડી કે આ ભાઈ ગમડળ ઊંચું શું છે. તો એ ટીટમને જરાય અનુભવ ન આવ્યો. બોલો આપણે કામ કીધું ને ટીટમ આવી. ચાલો હવે આશા આ કમડળમાં કાંઈ ન આવ્યું ને એની માટે હવે કાઢી લીધું છે. બીજી જગ્યા ઉપર આપણે નાખવા દેવાનો વિચાર કર્યો છે ભીમભાઈએ. આમાંય ન આવ્યું. હવે હાલો ભાઈ બીજી જગ્યા ઉપર બદલાઈને જ છીએ અહીંથી. તો મિત્રો હવે મળીએ આપણે પાર્ટ 2 માં.